Okay, chalo next. Next is you have to prepare a map. કે સપોઝ આ તમે જીઓ રેફરન્સિંગ આવડી ગયું તમને. સપોઝ તમારો કોઈ સ્ટડી એરિયા છે, સપોઝ આપણે કોઈ એરિયા લઈએ, તમે કોઈ બી એરિયા લઈ શકો. આપણે આણંદ લઈએ, સપોઝ આ કોઈ એરિયા છે વિદ્યાનગરનો, આપણી કોલેજ ને બધું દેખાશે. સપોઝ તમારે કોઈ સપોઝ તમે પ્રોજેક્ટ કરો છો કે તમારો સ્ટડી એરિયા આ છે, તમારે એનો મેપ બનાવવો છે કે કયા કયા રૂટ્સ છે, કેટલી બિલ્ડિંગ્સ આવેલી છે, તમે કેટલો સર્વે કર્યો. સપોઝ તમે વેરાખાડીનો સર્વે કર્યો હશે તો ડિફરન્ટ એલિવેશન પોઈન્ટ તમે કદાચ લીધા હશે ઇન્સ્ટ્રુમેન્ટમાં, બરાબર? એ ઇન્સ્ટ્રુમેન્ટના પોઈન્ટને તમારે અહીંયા એડ કરવા હોય તો પણ તમે કરી શકો. કે સપોઝ આપણે આપણી આ શાસ્ત્રી મેદાન છે, એનો તમારે કન્ટુર મેપ બનાવવો છે તો ડિફરન્ટ પોઈન્ટ આગળ તમે એક પોઈન્ટ ફીચર્સ એડ કરીને કન્ટુર એલિવેશન તમે એડ કરી શકો. અત્યારે આપણે શું કરીએ કે ડિફરન્ટ ફીચર્સને ખાલી આઈડેન્ટિફાઈ કરીએ અને કેટલાક રોડ છે, કેટલીક ઇન્સ્ટિટ્યૂટ છે, કેટલાક મોન્યુમેન્ટ છે, એના આપણે ડિજિટાઇઝ કરવાનો ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો શું કરવાનું કે સપોઝ આપણે એક પોઈન્ટ ફીચર સેટ કરીએ તો વેક્ટરમાં જવાનું, લેયરમાં જવાનું, એડ લેયર, એડ વેક્ટર લેયર. અહીં તમને પૂછશે બરાબર કે કઈ ફાઇલમાં ક્રિએટ લેયર, ન્યૂ શેપ ફાઇલ લેયર, બરાબર? ફાઇલ નેમ તમે કોઈ બી આપી શકો. અને વેક્ટર ફાઇલ જ્યારે પણ બનશે ને ત્યારે એક સિંગલ ફાઇલ નહીં બને પણ 4 ડિફરન્ટ ટાઈપની ફાઇલ બનશે. પ્રોજેક્શનની ફાઇલ હોય, ડેટાબેઝની ફાઇલ હોય, બરાબર? એટલે જો તમે ડાયરેક્ટ ડેસ્કટોપ પર સેવ કરશો ને તો તમારે બહુ બધી ફાઇલ્સો આવશે. વોટ યુ કેન ડુ, યુ કેન ક્રિએટ અ ન્યૂ ફોલ્ડર. લેટ્સ સે ડી લેબ છે, Surveying lab. સર્વેઇંગ લેબ, Did murder. 17. સો આની અંદર આપણે સપોઝ પોઈન્ટ ફીચર સેટ કરવા છે. સપોઝ આપણે પોઈન્ટ એવું નામ આપીએ, સેવ. તો અહીંયા પણ જીઓમેટ્રી ટાઈપ પૂછશે કે કઈ જીઓમેટ્રી, એટલે તો ત્યારે તમે શું એડ કરવા માંગો છો. સિંગલ ખાલી પોઈન્ટ સિલેક્ટ કરશો ને તો એક જ પોઈન્ટ તમે અંદર એડ કરી શકશો, બરાબર? પછી છે મલ્ટી પોઈન્ટ. મલ્ટી પોઈન્ટ એટલે એક કરતાં વધારે ફીચર્સ તમે એડ કરી શકો. લાઇન કે સ્ટ્રિંગ, કે લાઇન એટલે તમારે રોડ એડ કરવા છે, રેલવે એડ કરવી છે કે રિવર છે. ને પોલિગોન કે તમારે ફિલ્ડ એડ કરવા છે, બરાબર? તો લેટ સિલેક્ટ મલ્ટી પોઈન્ટ. ધેન એ ફિલ્ડમાં બાય ડિફોલ્ટ જે છે પહેલું જે કોલમ હશે એ આઈડીનું હશે કે કયા નંબરનો પોઈન્ટ તમે સિલેક્ટ કર્યો છે, બરાબર? અત્યારે આપણે એ સિટીઝ રાખીએ, પછી નેક્સ્ટમાં સમજાવું છું કેવી રીતે રિમૂવ કરી શકીએ. ધેન અત્યારે આપણે લેટ્સ અ પોઈન્ટ ફીચર્સમાં આપણે મોન્યુમેન્ટ એવું લખીએ. અને તમારે ઇનપુટ જે કરશો એ ડેટા કયા ફોર્મમાં હશે કે સપોઝ તમારે લેટ્સ સે કે એનું આરએલ એડ કરવું છે, મોન્યુમેન્ટ કેટલા લેવલે છે, અથવા તો એની હાઇટ કેટલી છે, બરાબર? અથવા તો એનું નામ, ખાલી તમારે નામ એડ કરવું છે, બરાબર? તો નામ માટે તમે ટેક્સ્ટ કે ડેટાનો યુઝ કરી શકો. હોલ નંબર એટલે બધા ઇન્ટીજર્સ નંબર, એવી વેલ્યુઝ કે જે ખાલી ઇન્ટીજર વેલ્યુઝ લેતી હોય, એમાં પોઈન્ટ આવશે નહીં, ડેસિમલ પોઈન્ટ્સ. ને ડેસિમલ નંબર, ડેસિમલ નંબર એટલે કે એવા ફીચર્સ કે જેમાં તમારે પોઈન્ટની જરૂર પડતી હોય. એન્ડ ડેટ, ડેટ ઓટોમેટિકલી લઈ લે. તો અત્યારે સપોઝ આપણે મોન્યુમેન્ટનું નામ સિલેક્ટ કરવું છે તો મોન્યુમેન્ટ ટેક્સ્ટ ડેટા લેન્થ, કેટલા લેન્થ રાખવી છે એ આપણા પર ડિપેન્ડ કરે છે. લાંબુ નામ છે, નાનું નામ છે. એડ ટુ ફિલ્ડ ધીસ, મોન્યુમેન્ટની આવી ગયું 2 ફિલ્ડ. ધેન ઓકે. નાવ ઇન ધીસ પોઈન્ટ યુ કેન સ્ટાર્ટ એડિંગ ધ પોઈન્ટ્સ. તો ડાયરેક્ટલી એડ નહીં કરવા દે, આપણે અંદર એડિટ લેયર કરવું પડશે અથવા ટોગલ એડિટિંગ, એટલે અહીં પેન્સિલ જેવું આવી જશે, દેખાય છે? ધેન યુ કેન સિલેક્ટ ધીસ મલ્ટી પોઈન્ટ ફીચર્સ, એડ પોઈન્ટ. સો લેટ્સ સે આપણે આ
ઇન્સ્ટિટ્યૂટ છે એને એડ કરવી છે અથવા તો એનર્જી રિસોર્સ. સો યુ કેન જસ્ટ ક્લિક. તમને આઈડી પૂછશે કયા નંબરનું છે, એટલે કે એનો ક્રોનોલોજીકલ નંબર કયો છે 1 અને મોન્યુમેન્ટનું નામ. સો લેટ્સ સે STRERC. તો તમે આખુંમાં લખી શકો. ઓકે કરશો એટલે એક પોઈન્ટ એડ થઈ જશે. એવી જ રીતે તમે ગમે તેટલા પોઈન્ટ એડ કરી શકો. કે સપોઝ રાધે ઢોકળાનું છે એ તમે એડ કરી શકો, હોકોનું એડ કરી શકો, બરાબર, કોઈ બી તમે એડ કરી શકો. પોઈન્ટ જો તમે આ મેપ ખટાઈ દેશો તો પોઈન્ટ જે છે એ જગ્યા તમને મળી જશે, બરાબર. સો ધીસ ઇઝ રિલેટેડ ટુ પોઈન્ટ. અને સેવ કરવું હોય તો યુ કેન જસ્ટ કેન્સલ ધ ટોગલ એડિટિંગ. તો તમને પૂછશે ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જીસ? યસ. હવે સપોઝ તમારે જોવું છે કે કેટલા પોઈન્ટ તમારે એડ કર્યા, તો રાઈટ ક્લિક કરીને એટ્રીબ્યુટ ટેબલ તમે ઓપન કરી શકો. અહીંયા તમારું આવી જશે, બરાબર. જેટલા પોઈન્ટ તમે એડ કર્યા હશે એટલા પોઈન્ટનો આખો ડેટાબેઝ અહીંયા આવી જશે. ધેન સેકન્ડ ઇઝ ક્રિએટ લેયર. નાઉ લેટ્સ ક્રિએટ અ લાઇન શેપ ફાઇલ. સો અગેન આ પોઈન્ટની છે એટલે લાઇન્સ અથવા રોડ્સ લઈએ આપણે, બરાબર. કઈ આવશે જ્યોમેટ્રી? લાઇન કે સ્ટ્રિંગ. આપણો રેફરન્સ સિસ્ટમ. ફિલ્ડ માટે સપોઝ તમારે આઈડીની જરૂર નથી આપણે અત્યારે કે દર વખતે 1 2 એડ કરીએ, તો યુ કેન રિમૂવ ધીસ ફિલ્ડ અને એડ ફિલ્ડ કરીએ કે રોડ નેમ, અથવા તમારી પાસે રોડનો લેન્થનો ડેટા હોય કે આ રોડની લેન્થ કેટલી છે, તો તમે 2 ફિલ્ડ પણ એડ કરી શકો. એક તો નામની અને એની સાથે એની લેન્થની અથવા એની વિડ્થની. લેટ્સ સે રોડ ટેક્સ્ટ કે ડેટા અત્યારે ખાલી આપણે નામ સિલેક્ટ કરીએ છીએ. એડ ટુ ફિલ્ડ પ્લીઝ. લેન્થી કરાવી દેવો. લેન્થ કરતા વિડ્થ રાખીએ. હા ચાલે જેવી એટલે ન્યુમેરિકલનો ડેટા કે આવી જાય ને. વિડ્થ માટે હવે કઈ ટાઈપ આવશે? ટેક્સ્ટ આવશે કે કયું ડેટા લેવાની? ટેક્સ્ટમાં તો વિડ્થ નખાય નહીં, કઈ નાખવાની? ડેસિમલ નંબર હોલ ડેસિમલ. કે જનરલી જે લેન્થ વિડ્થ હોય છે કેટલી હોય છે? 3.5 3.75. ઓકે, આવી વિડ્થ હોય છે એટલા માટે ડેસિમલ ચૂઝ કરવું. ઓકે ઓકે. ધેન હવે આપણે રોડ સિલેક્ટ કરવાના છે. લેટ્સ સે આપણે આ એક રોડ સિલેક્ટ કરીએ. આણંદ વિદ્યાનગર એટલે એવી રોડ લઈ આવી. બસ. Then road પર જઈને either you can select this toggle editing, add lines. બરાબર, તો લાઈન દેખાય છે, બરાબર. તમે ગમે તેટલી લાંબી લાઈન, જેટલા બી કોર્નર્સ આવતા હોય, ટર્ન આવતા હોય, એ કરી શકો. જેટલી લાંબી લાઈન તમારે બનાવી હોય, જેટલો લાંબો રોડ, બરાબર. સપોઝ અહીં સુધી આપણે બનાવીએ અને તમારે એડ કરવું છે તો યુ જસ્ટ રાઈટ ક્લિક. પેલા પોઈન્ટમાં ડાયરેક્ટ આવી જતું તો અમે ક્લિક કરતા હતા. લાઈનમાં એને ખબર નથી કે તમારે લેન્થ કેટલી રાખવી. બાકી આપવાનું. સો યુ કેન બાકી છે આપવાનું આપણું. રાઈટ ક્લિક, ધેન ધીસ ફીચર વિલ બી. નહીં આવે એમ કહું. બરાબર. રોડનું નામ ભાઈ કાકા માર્ગ. વિડ્થ કેટલી રાખવી છે? લેટ્સ સે 3.4 કે 5, ગમે તેટલી તમે રાખી શકો. 7 કરી દો. 7. ઓકે. સો એવી રીતે તમે કોઈ બી એડ કરી શકો, બરાબર. લેટ્સ સે આપણે અત્યારે એક એડ કરીએ અને જોઈએ કે કેટલા આપણે એડ કર્યા છે. અહીંયા તમને ભાઈ કાકા માર્ક અને વિડ્થ, બરાબર. એ રીતે તમે જેટલા રોડ સિલેક્ટ કરશો ને એટલે તમારા ડેટાબેઝ. લેટ્સ સે હવે આપણે એક પોલિગોન ફીચર સેટ કરીએ કે આ શાસ્ત્રી મેદાન છે અને આપણે એક એરિયા આપણે ફાઇન્ડ કરવો છે. સો વી કેન લેયર, ક્રિએટ લેયર, શેપ ફાઇલ લેયર, એન્ડ અહીંયા કયું બનાવીએ હવે? એક એરિયા. સેવ.
જીઓમેટ્રી ટાઈપ કઈ આવશે હવે પોલિગોન. બરાબર. નેમ માટે અહીંયા આપણે ખાલી શું આપીએ, નેમ આપી શકીએ, ટેક્સ્ટ ડેટા આની આપણે જરૂર છે. સો યુ કેન એડ ટુ ધ ફિલ્ડ લિસ્ટ. નામ ખોટું આપ્યું છે તો આપણે રિમૂવ પણ કરી શકીએ. Okay, now again we can choose this and add areas. બરાબર. તો એરિયા માટે ડિફરન્ટ પોઈન્ટ તમારે સિલેક્ટ કરો. દેખાય છે? So this is how a polygon is created. તમે ગમે તેટલા પોલિગોન બનાવી શકો, ગમે તેટલા કોર્નરના કે ગમે તેટલા એપેક્સ વાળા. and if you right click on this, so you will have to give a name. That's it. That's 3. બરાબર આવી ગયું. હવે આપણે જોવું હોય કે આપણે કેટલા એડ કર્યા ને પહેલાં સેવ કરી દઈએ. તો મેપ કાઢી દેશો તો તમને એક રોડ દેખાશે, એક પોઈન્ટ. સપોઝ તમારે પોઈન્ટનું નામ તમારે ડિસ્પ્લે કરાવવું છે તો તમને ખબર નથી કે આ કયો રોડ છે. આ મેપમાં કેવું અહીં લખેલું આવે છે કે ભાઈ કાકા માર્ગ છે, શાસ્ત્રીના Labeling. આપણે લેબલિંગ કરાવી શકીએ. લેબલ્સ માટે સિંગલ લેબલ્સ આવી શકે. બરાબર. નેમ આમાં તમારે કયું રાખવું છે, નેમ રાખવું છે અથવા તો કોઈ વિડ્થ ડિસ્પ્લે કરાવી છે એ તમે કરાવી શકો. આવી ગયું એરિયાસનું નેમ. બરાબર. શાસ્ત્રી મેદાન. એવી જ રીતે આ રોડ જે છે આપણો એને તમે લેબલિંગ કરાવી શકો. સિમ્પલી ડબલ ક્લિક કરશો લેબલ્સ એન્ડ સિંગલ લેબલ્સ. તમારે રોડ, હવે રોડનું તમારી પાસે બે ઓપ્શન છે. રોડનું નામ ડિસ્પ્લે કરાવવું છે કે વેટ ડિસ્પ્લે કરાવી છે. સપોઝ આપણે નામ ડિસ્પ્લે કરાવીએ. નીચે વિડ્થ વધાર દો ને એટલે દેખાય બરાબર. કઈ આગળ સાઈઝ 10, હા બસ 10 વાળું વધાર દો એટલે એની વિડ્થ વધી જશે. બસ. અને પેલાની થિકનેસમાં સિમ્બોલોજીમાં જાઓ અને પેલું એની થિકનેસ વધારી દો. હા આ વિડ્થ છે. સોલિડ લાઈન એની થિકનેસ એટલે એ તો આપણે આ હાથ લખાઈ દઈએ બસ, ને હા. મેઇન વે અપ્લાય. ઓકે આવી ગયું? બરાબર. એ જ રીતે આ પોઈન્ટ માટે પણ તમે કરી શકો. પડી ખબર? તમારે શું કરવાનું છે? આ ડિફરન્ટ પોઈન્ટ ફીચર્સ પહેલાં તો જીઓ રેફરન્સિંગ કરતા શીખો. ધેન આવા ડિફરન્ટ મેપ જે છે આપણો એને ડિજિટાઇઝ કરતા તમારે શીખવાનું છે અને એનું મેપ બનાવવાનું. ગુજરાત પર આવી ગયું બતાવ્યું. દેખાય છે? જો ઝૂમ ઇન આ લેયર ઉપર નીચે લઈ લેવું પડશે. હા દેખા બધું ઝૂમ આઉટ કરો. ઓકે સો ધીસ આર ધ એડવાન્ટેજીસ. બરાબર. વોટ આર ધ એપ્લિકેશન્સ. આ શું થશે એક્ઝેક્ટ પેલા ઇન્ડિયાનો મેપ એની ઉપર ગુજરાત. આ લેયર અફેક્ટ કરે. આ લેયર તમારે કયા ઓર્ડરમાં રાખવાનું છે, જે તમારે ફીચર્સ ઉપર જોઈએ છે કે વિઝિબલ જોઈએ છે એને ટોપ પર રાખવાનું. એના પછી નીચે પોઈન્ટ આવે, પોઈન્ટ સૌથી ઉપર આવશે, પછી લાઈન અને સૌથી નીચે શું આવે પોલિગોન. અને એના નીચે જેવો રેફરન્સ કરેલો તમારો મેપ આ ઓર્ડરમાં રાખશો એટલે તમે જે બી ફીચર્સ કર્યા હશે એ આખા જ તમારે ત્યાં મળી જશે. અને આના આખું ઓવરલેપ કરાવશે ને ત્યાં તો આખું ઓવરલેપ બી થઈ જશે. સો આ એડવાન્ટેજ એ તમને સમજાવ્યું હતું કે તમે કોઈ બી જગ્યાએ પ્લાન કરવું હશે તમારે, તમારા નાના પ્રોજેક્ટથી લઈને મોટા પ્રોજેક્ટ, તમારો મિની પ્રોજેક્ટથી લઈને તમારો જે ફાઇનલ યરનો થીસીસ આવશે, પ્રોજેક્ટ આવશે, એમાં બી કરવું હશે ને તો બી આ યુઝફુલ થશે. ફોર ધ સાઇટ સિલેક્શન, ફોર ધ સ્ટડી એરિયા, ફોર ધ રૂટ, કોઈ બી તમારે પોઈન્ટ કરવો હોય છે. ઓકે આનાથી ઘણા બધા પ્રોજેક્ટ યુઝફુલ તમને ઇઝીલી તમારે ફિલ્ટર કરવું હોય તો બી ઇઝીલી થઈ જશે તમારો ડેટા. વસ્તુ શું છે, યુ નીડ ટુ પ્રિપેર અ લિસ્ટ ઓફ ક્વેશ્ચન. જે સરે કીધું કે આમાં અત્યારે આપણે એક જ ક્વેશ્ચન એડ કર્યો છે ને, નેમ, આઈડી, નેમ. હવે તમારે તો પ્રોજેક્ટ કરતા બંધ કરવાનો. ઓકે તમે પ્રોજેક્ટ કરતા